તમે હાજી કાસમ તારી વીજળી લોકગીતો સાંભળ્યું જ હશે। 1888ની એક એવી રહસ્યમય ઘટના જે આજે પણ લોકગીતોમાં જીવન છે। SS વૈતરણા ઉર્ફે વીજળી 13 જાણો અને 746 જિંદગીઓની જળ સમાધિ। આ જહાજ સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથ ડોકયાર્ડમાં 3 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલું એક મજબૂત જહાજ હતું। રાત્રે તે ઇલેક્ટ્રિકલ લાઇટથી એટલું ઝગમગતું કે લોકો તેને વીજળી કહેતા। 170 ફૂટ લાંબુ મજબૂત પોલાદ સાથે 3 માળનું 25 લક્ઝરીઝ કેબિન તેની વિશેષતા હતી। તે કચ્છના માંડવીથી મુંબઈ સુધી માત્ર 30 કલાકની સફર કરતું। 8 ડિસેમ્બર 1888 જ્યાં એક ઉત્સવ જેવો માહોલ હતો। સવારે 11 વાગે માંડવી બંદર પર ભારે ભીડ હતી, કેમ કે જહાજ પર કુલ 13 જાણ કે વરરાજાઓ મુંબઈ પરણવા જઈ રહ્યા હતા। માંડવીથી 520 લોકો ચડ્યા। કુલ 703 મુસાફરો અને 43 ક્રૂ મેમ્બર્સ એટલે કે 746 લોકો જહાજમાં સવાર હતા। જહાજ પોરબંદર પહોંચતા જ ભયાનક સાયક્લોનની શરૂઆત થઈ। પોરબંદરના એક મિનિસ્ટ્રેટર મિસ્ટર લેલીએ તોફાનની ચેતવણી આપી, પણ કપ્તાન હાજી કાસમે પોતાની આવડત પર ભરોસો કહીને કહ્યું, હવે પાછી વાળો તો મારી ભૂમિકા લાજે। અને સાથે આ એક નિર્ણયે 746 જિંદગીઓ દાવ પર લગાવી દીધી। 170 ફૂટનું વિશાળ જહાજ રમકડાની જેમ હિલોળા લેવા માંડ્યું। રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ માંગરોળ માધવપુર વચ્ચે જહાજ ડૂબ્યું। 13 જાણો સાથે 746 લોકો હંમેશા માટે અરબી સમુદ્રમાં સમાઈ ગયા। આશ્ચર્યજનક વાત એ છે કે આ જહાજનો કોઈ કાટમાળ મળ્યો નથી કે કોઈ સાક્ષી નથી। જ્યારે ટાઇટેનિક જહાજમાં 1500 લોકો મૃત્યુ પામ્યા પણ 700 થી વધુ બચી ગયા હતા, તેનો કાટમાળ પણ મળ્યો હતો। જ્યારે વીજળી જહાજમાં 746 લોકોમાંથી એક પણ વ્યક્તિ જીવતી ના બચી। એ જહાજનો કાટમાળ અને લાશ પણ ના મળી। તેનો રેકોર્ડ લંડનના લોર્ડ્સ રજિસ્ટરમાં SS વૈતરણા સામે એક જ શબ્દ લખાયો, મિસિંગ।